शरण
સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી આજ આપણા સર્વેના પુણ્યનો ભાગ્યનો ઉદય થયો છે। ભગવાનના જ સ્વરૂપ એવી આ ભગવત કથાનો આપણને સર્વેને લહાવો મળ્યો છે। નિમિત્ત તો માત્ર નિમિત્ત હોય છે। એ નિમિત્ત કંઈ પણ હોઈ શકે, પણ એ નિમિત્ત થકી થતી જે પ્રાપ્તિ એ બહુ અણમોલ છે। ભગવાનની કથા, ભગવાનની ભક્તિ, ભગવાનની સેવા, ભગવાનનું દર્શન, સત્સંગ, આ બધું બહુ આ જગતમાં દુર્લભ છે। એ દુર્લભ વસ્તુ, એ દુર્લભ કથા, એ અતિ દુર્લભ એવો જ સત્સંગ આજ બહુ ઓછા પ્રયત્નથી, બહુ ઓછા પરિશ્રમથી આપણને સર્વેને મળ્યો છે। નવ દિવસ સુધી આ નૈમિષારણ્ય ક્ષેત્રમાં ભગવદ ગુણાનુવાદ, ભગવત ચર્ચા, ભગવત કથાનું ગાન અને પાન આપણે સર્વે ભેળા રહીને કરવાનું છે। આ મહાન જ્ઞાન યજ્ઞના પ્રારંભના પ્રથમ પગથિયે આજે આપણે સર્વે જ્યારે આવીને ઊભા છીએ ત્યારે નવ દિવસ સુધી ચાલનારી આ ભાગવત યાત્રા આપણા સર્વેની મોક્ષ યાત્રા બને, આપણા સર્વેની કલ્યાણ યાત્રા બને, આપણને બધાઈને ભગવાનની નજીક લઈ જાય, એ ભગવાનના સ્વરૂપની યથાર્થ આપણને ઓળખાણ થાય, અને એથી પણ વિશેષ ભગવાનમાં અપાર પ્રેમ આપણને જાગે, એવો યત્ન આપણે કરવાનો પ્રારંભ કરીએ છીએ। કથાનો પ્રારંભ કરતા પહેલા કાયમના માટે આપણના મનમાં એક શંકા થયા કરે છે કે આ કથાઓ શા માટે? આ કથા એટલે શું? આ કથા સાંભળવાથી આપણને શું મળે? કારણ કે કળિયુગનો માણસ છે, આપણે શ્રવણ કરવાનું છે, ત્યારે
સહેજે સહેજે આ કળિયુગના મનુષ્યને પ્રશ્ન એ થાય કે આ કથા સાંભળવાથી મને મળશે શું? મને શું ફાયદો થશે? કથાનો પ્રારંભ કરતા પહેલા આ બે ત્રણ વાતોની થોડી ચર્ચાઓ કરી લઈએ. તો કથા એટલે શું? કથાની અનંત વ્યાખ્યાઓ અનેક મોટા મોટા ઋષિમુનિઓએ, વિદ્વાનોએ, શાસ્ત્રકારોએ, સંતોએ કથાની વ્યાખ્યાઓ કરી છે. પણ એ બધી જ વ્યાખ્યાઓ, એ બધા જ સંતોના મત, એ બધા જ વિદ્વાનોની વિદ્વત્તાને ભેગી કરી અને બહુ જ ટૂંકા શબ્દોમાં જો કથાની વ્યાખ્યા કરવી હોય તો સંતો બહુ અદ્ભુત ટૂંકી વ્યાખ્યા કથાની એવી કરે છે કે કથા એને ઉલટાવી નાખીએ તો થઈ જાય થાક. કથા એને જો ઉલટાવી નાખીએ તો થઈ જાય થાક. જેના આશ્રયથી, જેના શ્રવણથી, જેના પાનથી જીવના થાક ઉતરી જાય ને એનું નામ કથા. એનું જ નામ કથા કે બસ જેનું શ્રવણ કરીએ, જેનું પાન કરીએ, જેનું આસ્વાદન કરીએ અને જીવના થાક ઉતરી જાય. આ કથામાં એ શક્તિ છે કે જીવના થાકને ઉતારી દે છે. શબ્દો ઉપર થોડુંક ધ્યાન રાખજો. કથાથી શેના થાક ઉતરે છે? જીવના થાક ઉતરે છે. દેહ અને જીવ બે જુદી જુદી વસ્તુ છે. આપ સમજો છો? જે દેખાય છે દેહ છે અને દેહને ચલાવનારો જે અંદર બેઠો છે એ જીવ છે. બાપાની ઉંમર થઈ હોય, વૃદ્ધ થયા હોય અને ભગવાનના ધામમાં જાય એટલે આપણે ફોન કરીએ સગા સંબંધીઓને કે અમારા બાપા ગયા. કહીએ છીએ શું? બાપા ગયા. કોઈ આવીને જોવે તો બાપા તો આ રહ્યા. એ રહ્યા છે છતાં પણ ગયા. રહ્યો છે શું છે? દેહ છે. ચાલ્યો ગયો એ જીવ છે. આ ભગવાનની કથા એ જીવના થાકને ઉતારનારી છે. જીવને શેનો થાક છે? શાસ્ત્ર કહે છે શરીર તો થાક લાગે છે. શરીરનો થાક આપણે અનુભવી શકીએ છીએ. સવારથી સાંજ સુધી મહેનત કરી હોય, કામ કર્યું હોય, થાકી ગયા હોય, થાક્યા પાક્યા ઘેર આવીએ, નાઈ ધોઈ શુદ્ધ બની સારું ભોજન જમીએ ને પછી કઈક આજુ બહુ થાકી ગયો છું, સૂઈ જાઉં છું. સૂઈ જઈએ. બીજે દિવસે સવારમાં જાગીએ એટલે આખા દિવસનો લાગેલો થાક ચાલ્યો જાય. બહુ થાક લાગ્યો હોય તો એકાદી દવા ડોક્ટર પાસે લઈએ, થાક ચાલ્યો જાય. દવાથી, આરામથી, વિશ્રામથી દેહનો થાક નાશ પામે છે. પણ શાસ્ત્ર કહે છે દેહની અંદર રહેલો જે જીવ, એ જીવ પણ બહુ થાકેલો છે. જીવને શેનો થાક છે? જીવને જન્મ અને મરણનો થાક છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર જન્મવું અને વારંવાર મૃત્યુ પામવું એ આપણી બધાયના જીવની પ્રકૃતિ છે. આપણે કઈ પહેલી વાર નથી જન્મ્યા કે કઈ પહેલી વાર નથી મરવાના. અનંત વાર હું ને તમે જન્મી ચૂક્યા છીએ ને અનંત વાર હું ને તમે મૃત્યુ પામી ચૂક્યા છીએ. એ જન્મ અને મૃત્યુના ફેરામાં ફરી રહેલો જીવ એ ફેરામાં ફરી 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 અને થાક્યો છે. એ જન્મ મૃત્યુના થાકમાંથી મુક્ત કરનાર જો કોઈ તત્વ હોય તો એ આ ભગવાનની કથા છે. જેના વડે કરી જીવના થાક નાશ પામી જાય એ આ ભગવત કથા છે.
જેના આશ્રયથી જીવના થાક નાશ પામે, હૃદયમાં શાતા વળે, સંસારના તાપોથી તપ્ત થયેલું મનુષ્યનું મન શાંતિ પામે, એનું નામ કથા છે. કથા શા માટે સાંભળવી જોઈએ? કથા સાંભળવાથી આપણને શું મળે? બંને પ્રશ્ન સંલગ્ન છે. કંઈક મળતું હોય તો જ સાંભળીએ છીએ, એ તો સહજ પ્રકૃતિ છે. આ કથાથી બે વસ્તુની પ્રાપ્તિ થાય છે. ભગવત કથા બે વસ્તુ આપે છે મુખ્યતઃ, બાકી તો દરેક વસ્તુ આમાંથી મળે છે, પણ બે વસ્તુ મુખ્ય મળે છે જે અનુભવી શકાય છે, જે દરેક વ્યક્તિ સ્વીકારી શકે ને સ્વીકારવું પડે એવી બે બાબત આ કથામાંથી મળે છે. પહેલું, આ કથા સાંભળવાથી મનને શાંતિ મળે છે. ભગવત કથાના શ્રવણથી મનુષ્યનું મન શાંત થાય છે. એના મનમાં રહેલી જગતની જે ચિંતાઓ, જગતની વ્યથાઓ, જગતના કલેહો ને જગતના જે કષાયો એ આ કથાના માધ્યમ દ્વારા, આ કથાના શ્રવણ દ્વારા નાશ પામી જાય છે. મનુષ્યનું મન ભગવત કથાથી શાંત થઈ જાય છે. અને બીજું, માત્ર શાંત જ થાય છે એવું નહીં, મનુષ્યનું મન ભગવત કથાને જીવનમાં જો ઉતારે તેનું મન શુદ્ધ પણ બની જાય છે. મનની શાંતિ અને મનની શુદ્ધતા, આ બે વસ્તુ ભગવત કથાથી મનુષ્યને મળે છે. અને ભગવાનની કથા મનને શાંત કરે છે, એની સાબિતી શું? આપણે કહીએ છીએ કે ભગવાનની કથાથી મનને શાંતિ મળે છે, પણ ખરેખર ભગવાનની કથાથી મનને શાંતિ મળે જ છે એનું કોઈ પ્રમાણ ખરું? કોઈ સાબિતી ખરી કે હા ભગવાનની કથા સાંભળી એટલે મન શાંત થાય? એની સાબિતી પણ છે. મન શાંત થયું છે એની સાબિતી શું? તો થોડું વિરુદ્ધમાં જઈએ. મન અશાંત હોય, મનમાં કંઈક ચિંતા હોય, મનમાં કંઈક ઉદ્વેગ હોય, મનમાં ચિંતા, મનમાં ઉદ્વેગ અને મનમાં જો અશાંતિ મનુષ્યને હોય તો મનુષ્યને ક્યાંય ચેન પડતું નથી. ન ખાવું ભાવે, ન કંઈ જોવું ગમે, ન ઊંઘ આવે, ન ક્યાંય મન લાગે. આ બધો વ્યવહાર એ ચિંતાયુક્ત મનની નિશાની છે. મનુષ્યના મનમાં કંઈક ચિંતા હોય, મનમાં કંઈક વાત ખટકતી હોય તો માણસને ઊંઘ આવતી નથી. એ પ્રસંગ, એ ઘટના તમે સર્વે જીવનમાં અનુભવી હશે. કંઈક વ્યવહારનું કાર્ય હોય, કંઈક ચિંતા હોય, ગમે તેવું સારું ગાદલું, ગમે તેવું સારું એર કન્ડિશન ચાલતું હોય, પણ છતાંય ચિંતા હોય, હૃદયમાં ઉદ્વેગ હોય, ઊંઘ આવે ખરી? ના આવે. ગમે એટલી સારી સુખ સગવડો હોય, સારામાં સારું ગાદલું, સારામાં સારો પલંગ, સારામાં સારો ઓરડો અને સારામાં સારા મશીનરી હોય, છતાં પણ અંતર જો ઉદ્વેગ વાળું છે, મનમાં જો ચિંતા છે, તે મનુષ્યને ક્યારેય ઊંઘ ના આવે, ન આવે ને ના આવે. પછી ડોક્ટર પાસે જવું પડે, સાહેબ ઊંઘ નથી આવતી, દવા આપો. ડોક્ટર દવા આપે ટ્રિંક્વિલાઇઝરની, એનું ચેતાતંત્ર શાંત થાય, એની ચિંતાઓ એને પીડે નહીં અને પછી એ સૂઈ જાય. ચિંતિત મન એ અનિદ્રા ઉત્પન્ન કરે છે. ઊંઘ ક્યારે આવે? કે જ્યારે મન શાંત હોય. હવે સામાન્યતઃ વિચાર કરો, ઊંઘ વધારે ક્યાં આવે? કથામાં બેસીએ ત્યાં કે સાંજ પડે ગામના ઓટલે બેસીએ ત્યાં? ઊંઘ વધારે ક્યાં આવે? કથામાં બેસીએ તો આવે
કે બપોરે ઘરમાં કોઈ ન હોય ને 25-20 જણા ભેગા થઈને પેલો આમ ને પેલો તેમ ને ફલાણું આમ ને ઢીકણું તેમ એની ચર્ચાઓ કરીએ ત્યારે આવે. કથામાં તો ઊંઘ ન જ આવે ને. વ્યવહાર કરતા હોય તો ઊંઘ આવે કે કથામાં આવે? એમાં બીવું નહીં, વાંક તમારો નથી, આ કથાનો મહિમા એટલો છે. આ કથાના શબ્દો કાનમાં પડે એટલે આપોઆપ જીવાત્માનું મન શાંત થવા લાગે. એના મનમાં રહેલી ચિંતાઓ, એના મનમાં રહેલા ઉદ્વેગો, એના મનમાં રહેલી જે કંઈ કલેહો છે એ વિરામ પામે છે. એનું મન પરમ શાંત બની જાય છે. ભગવત કથાના શબ્દો મનુષ્યના જીવનને નવો રાહ આપે છે. ભગવાને આપણને મનુષ્ય તો બનાવ્યા, 2 હાથ 2 પગ, માથું, બુદ્ધિ, આવું સુંદર શરીર તો આપ્યું. જગતની સર્વે સૃષ્ટિ કરતા અનોખું એવું બાંધણી આપણને આપ્યું. એ ભગવાને મને ને તમને મનુષ્ય દેહ આપ્યો, આપણને માણસ બનાવ્યા. પણ માણસ બનાવ્યા પછી આપણે જીવવું કઈ રીતે? શું કરવું અને શું ન કરવું? શું ખાવું અને શું ન ખાવું? શું બોલવું અને શું ન બોલવું? ક્યાં જવું અને ક્યાં ન જવું? કોનો સંગ કરવો અને કોનો સંગ ન કરવો? કેવું બોલવું, કેવું જોવું? એ મને ને તમને કોણ શીખવાડે? આજે તમે જગતમાં જુઓ, નાનામાં નાની વસ્તુ હોય છે ને, એનો બનાવનારો એની સાથે કાગળ મૂકે છે, જેને યુઝર્સ મેન્યુઅલ કહેવાય છે. તમે નાનું એક ટેપ લાવો ને તો પણ કંપની વાળા એની જોડે કાગળ મૂકે કે મારું આ ટેપ, એને તમે આ પ્રમાણે વાપરજો. એની આ સ્વિચ દબાવશો તો આમ થશે, એની આ સ્વિચ દબાવશો તો આમ થશે. ઘરમાં નાનામાં નાની વસ્તુ, એક મિક્સર લાવ્યો તેની સાથે કાગળ આવે છે કે ને આમ ચાલુ કરજો, આનો છેડો આમ ભરાવજો, આવું કરવું હોય તો આ બ્લેડ વાપરજો. આપણને ભગવાને મનુષ્ય તો બનાવ્યા, પણ મનુષ્ય બનાવ્યા પછી આપણે કઈ રીતે જીવવું, શું કરવું અને શું ન કરવું, કેવી રીતે જીવવું, એ માણસનું, એક માનવનું યુઝર્સ મેન્યુઅલ, આ મનુષ્ય દેહનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો, એ વાત આ ભગવત કથા આપણને શીખવે છે. બહુ જ અલૌકિક, સુખપ્રદ અને દિવ્ય આ કથાના માધ્યમ દ્વારા જરૂર બનશે, બન્યા છે. હજારો જીવાત્માઓ કથાના માધ્યમ દ્વારા ભગવાનને પામ્યા છે, સારા જીવનને પામ્યા છે, સદજીવનના માર્ગને અનુસરી અને ભગવાનને રસ્તે વળ્યા છે. આપણે સાચું જીવન જીવવું છે, આપણે એક સારા મનુષ્ય બનવું છે, જેનો જવાબ આપણો અંતરાત્મા આપણને હા આપતો હોય તો એ ભગવાનની કથા વિના બીજી કોઈ જગ્યાએથી નહીં બને, નહીં બને, નહીં. એવી અલૌકિક આ ભગવત કથા છે. અને શાસ્ત્ર તો એમ કહે છે કે મનુષ્યનો દેહ મળ્યો, પણ મનુષ્યના દેહમાં મળ્યા પછી ઇન્દ્રિયોને, અંતઃકરણ, મન ભગવાને આપ્યા પછી આ કાન વડે કરી અને માણસે બધું સાંભળ્યું. જગતની નિંદાઓ સાંભળી, જગતના કલેહો, જગતના કંકાસો સાંભળ્યા, પોતાનું મનગમતું સંગીત સાંભળ્યું, પોતાને રૂચતું અરૂચતું, જાણતા અજાણતા અનંત શબ્દો જીવાત્માએ સાંભળ્યા. પણ જો આ કાન વડે કરીને એને ભગવાનની કથા ન સાંભળી તો એના કાન એ કાન જ નથી. ભગવાને આપેલા કાન, એની સાર્થકતા શું? આ શ્રવણ ઇન્દ્રિયની સાર્થકતા શું? તેની સાર્થકતા એ જ કે એકવાર આ જીવ ભગવત કથાનું શ્રવણ કરે.
અને જો ભગવાનની કથા ના સાંભળી હોય તો તુલસીદાસજી બહુ અદ્ભુત ઉપમા આપે છે. શબ્દો તુલસીદાસજીના છે કે જે માણસે આ કાન મળ્યા પછી ભગવાનની કથા ના સાંભળી હોય ને, જીની હરી કથા સુની નહીં કાના, 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 શ્રવણ રંધ્રહી ભવન સમાના, શ્રવણ રંગની ભવન સમાના. તુલસીદાસજી કહે છે કે જેણે ભગવાનની કથા કાન વડે કરીને સાંભળી નથી એના કાન એ કાન જ નથી. એટલે આ તો કેવું, ભગવાનની કથા જગતમાં જે જીવે ન સાંભળી હોય એના કાને કાન નહીં તો દેખાય છે શું? તો કે કાન છે ખરા, પણ કાન છે તોય કાન નથી. તો બહુ વિચિત્ર વસ્તુ થઈ. કાન છે તોય કાન નથી, તો કે હા એના કાન છે તોય કાન નથી. કેવી રીતે? કોઈને આપણે 2 લાખ રૂપિયા આપ્યા હોય, હાળો કે બનેવી કે કંઈક, પછી લઈ જનારો ભૂલી જાય. 1 સોમવાર 2 સોમવાર 3 સોમવાર એમ કરતા કરતા તો 50 સોમવાર જતા રહે. હવે સંબંધમાં આપ્યા હોય માગી શકાય નહીં, કહી શકાય નહીં. ફોન કરી એટલે કે શું અમે દુનિયા છોડીને જતા રહેવાના છીએ, શું ભાગી જવાના છીએ, શું તમારું લઈ લેવાના છીએ. ઉપરથી આપણને દબડાવતો હોય, કરવું શું? આપી આપીને બરોબર ફસાયા હોઈએ અને એવામાં એક દિવસ સવારમાં ફોન આવે કે ભાઈ પેલા તમારા રૂપિયા હતા ને લઈ જાઓ. આહા હા, કેવો આનંદ થાય. તારીખ લખેલી કે આજનો દાડો મારો શુભ છે. સવારના પોરમાં પહોંચી જઈએ, તૈયાર જ હોય, આવો આવો આ તમારા લો રૂપિયા, એમ કરીને આપણને ચેક આપે કે લો આ તમારા 2 લાખ રૂપિયા પાછા. આનંદમાં ચેક લઈને આપણે બેંકમાં જઈએ, એકલો આ મારા ખાતામાં નાખી દો. પેલો બેંક વાળો ચેક જોઈને કે લઈ જાઓ પાછો. કેમ ભાઈ શું થયું? તમારી બેંકનો ચેક નથી? ચેક તમારી બેંકનો જ છે. નકલી છે ને અસલી જ છે. આ ભાઈનું ખાતું તમારી બેંકમાં નથી, ખાતું છે. એમના ખાતામાં બેલેન્સ નથી, બેલેન્સ છે. એટલે આ ભાઈ તમારી બેંકનો ચેક છે, અસલી છે. આ ભાઈનું ખાતું તમારી બેંકમાં છે, એમના ખાતામાં બેલેન્સ છે. તો પછી તમે પાછો શું કામ આપો છો? તો કે લઈ જાઓ, આ ચેક નકામો છે. કેમ નકામો છે? તો કે એમાં પેલા ખાતેદારની નીચે સહી નથી. એ કાગળિયાને ચેક કહેવાય કે ન કહેવાય? કહેવાય ને. કોઈ પૂછે કે આ શું છે તો શું કહીએ? ચેક. પણ છતાંય એ ખરેખર ચેક ખરો? એક ચેકમાં જો ખાતેદારની સહી ન હોય તો એ ચેક પછી હોય તોય શું અને ન હોય તોય શું. સુંદર મજાનું શાક બનાવ્યું હોય, બધા જ મસાલા નાખ્યા હોય, પણ એમાં જો એક મીઠું રહી જાય તો એ શાક હોય તોય શું અને ન હોય તોય શું. સૌભાગ્યવંતી સ્ત્રી હોય, બધા જ ઘરેણા પહેરે, 1 કિલો નહીં પણ 1 મણ હોનું પહેરી અને નીકળે, પણ જો ગળામાં મંગળસૂત્ર ન હોય તો પછી એ મણ હોનું હોય તોય શું અને ન હોય તોય શું. એમ જીવનમાં મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી બધું જ સાંભળ્યું. ન સાંભળવાનું, સાંભળવાનું, જાણતા અજાણતા પરાણે અનેક પદાર્થો સાંભળ્યા,
પણ જો એક ભગવાનની કથા ન સાંભળી તો પછી એ કાન હોય તોય શું ને જ્ઞાની છો તમે. આ કાન વડે કરીને ભગવત કથાનું શ્રવણ એ જ આ મનુષ્ય દેહની સાર્થકતા છે. કથા સાંભળવાથી બહુ મોટી પ્રાપ્તિ જીવાત્માને થાય છે. ઘણા ફરિયાદ કરતા હોય છે કે કથામાં અમને તો કંઈ સમજાતું જ નથી. તો કથા સાંભળીને શું ફાયદો? ઘણા વાળી એવું કહેતા હોય છે કે તમે તમારે બોલ્યા કરો ને, આ ભગવાને બે કાન આપ્યા છે, બરોબર સામ સામે લેવલ કરીને આપ્યા છે, જરાય ઊંચો નહીં જરાય નીચો નહીં. તમે તમારે બોલ્યા કરો, અમે તો અહીંથી કથા સાંભળી સાંભળી પાયકા કાન, તોય એને આવ્યું બ્રહ્મ જ્ઞાન. કહે ભગત એનું કરવું કેમ, અહીં તો અંતે હતું એમનું. ઘણા વળી એવું કે સ્વામી હવે અમારે તો જાજુ ગયું ને થોડું રહ્યું, હવે શું ફેર કરવો, જેમ છે એમ બરોબર છે. પણ કથામાં બહુ અદ્ભુત તાકાત છે. આ કથાને આપણા શાસ્ત્રોએ ગંગા કહી છે. કથા છે ભાગીરથી ગંગા, જે ગંગોત્રીમાંથી ઉત્પન્ન થઈ અને ગંગા સાગર સુધી મળે, ભારત વર્ષને પાવન કરતી એ ગંગા એ છે. બીજી ગંગા આ ભાગવતી ગંગા છે, ભગવત કથારૂપી ગંગા છે. અને શાસ્ત્ર કહે છે બંને ગંગામાં શ્રેષ્ઠ જો કોઈ હોય તો એ ભાગવતી ગંગા છે. હિમાલયના ઉત્તુંગ શિખરોમાંથી નીકળી ભારત વર્ષની ભૂમિને પાવન કરનારી એ ભાગીરથી ગંગા કરતા પણ આ ભાગવતી ગંગા ઉત્તમ છે. શા માટે? તો કે ભાગીરથી ગંગા કેવી છે? તો કે એમાં જે ડૂબકી મારે એના સર્વે પાપો નાશ પામી જાય, એ પાપથી મુક્ત થઈ જાય છે. વાત સાચી. ગંગામાં જે સ્નાન કરે એના સર્વે પાપ નાશ પામી જાય. પણ થોડુંક વિચારજો, આપણે અહીંથી હરિદ્વાર સ્નાન કરવા જવું હોય તો સૌથી પહેલો તો ટાઈમ કાઢવો પડે. એ અત્યારે કોઈ પાસે છે નહીં. તમે ગમે એને પૂછો ભાઈ નવરા છો, તો કે ના હું નવરો તો. પાનના ગલ્લે ઉભો ને પૂછો ભાઈ ટાઈમ છે, ના આઈ હેવ નો ટાઈમ. ગમે તે માણસને પૂછો ભાઈ નવરા છો, આજુ કોઈ માણસ નવરો તો નથી. ગંગાજીમાં સ્નાન કરવા જવું હોય તો સૌથી પહેલા સમય કાઢવો પડે. સમય નીકળે પછી થોડીક આર્થિક વ્યવસ્થા કરવી પડે. એકલા તો આનંદ ના આવે, વળી સંગ ગોતવો પડે, સોબત શોધવી પડે, સારી કંપની શોધવી પડે. આટલું બધું વ્યવસ્થા કરી હરિદ્વાર સુધી જઈએ, ગંગાજીના પાવન પ્રવાહમાં દેહની એક ડૂબકી મરાવીએ એટલે પરમાત્માનું ચરણામૃત એ ગંગા છે, એમાં એક ડૂબકી મારે એટલે તે દિવસ સુધી કરેલા જીવના જે પાપ એ ત્યાં ધોવાઈ જાય છે. પણ પછી શું? ગંગાની બહાર નીકળ્યા, અહીં આવ્યા એટલે પાછા હતા એવા ને એવા, વળી પાછા પાપના પોટલા બાંધવાનું શરૂ. ભાગીરથી ગંગા માત્ર પાપને ધુએ છે, પણ પાપના મૂળરૂપ જે કર્મ છે એનો નાશ થતો નથી. પાપ શા માટે જીવાત્મા કરે છે? તો પાપના મૂળમાં કર્મ છુપાયેલું છે. ચોરી શા માટે કરે છે? એને લોભ છે માટે. હિંસા શા માટે કરે છે? ને ક્રોધ છે માટે. એ જે અંતઃશત્રુઓ છે એ કર્મ છે, એ પાપનું મૂળ છે. ભાગીરથી ગંગા એ પાપના મૂળરૂપ કર્મનો નાશ કરી શકતી નથી. જ્યારે ભગવાનની કથા રૂપી આ ભાગવતી ગંગા એ મનુષ્યના પાપનું મૂળે સહિત નાશ કરી નાખે છે. એકવાર કથામાં જે અવગાહન કરે ને, એના મનના મૂળ સહિત બધા જ પાપ ધોવાઈ જાય, જીવનનો સાચો રાહ એને મળી જાય. બીજી વાર પાપ કર્મ તરફ એ જીવ જઈ શકે નહીં.
એવી પરમ પાવની આ ભાગવતી ગંગા છે. 9 દિવસનો આ યોગ જન્મ્યા ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી માણસને કામ તો ખૂટતું જ નથી. વ્યવહાર ક્યારેય કોઈનો પૂર્ણ થતો જ નથી. પણ છતાંય આ 9 દિવસ સુધી વ્યવહારિક કામોને, સંસારિક કાર્યોને થોડોક વિરામ આપી આ ભગવત કથામાં લાહો લેવાનો સૌ ભક્તજનો વિશેષ આગ્રહ રાખજો. આજ આ ભાગવતી ગંગા વહેતી વહેતી આપણા ઘરના દ્વાર સુધી આવીને ઊભી છે. ગંગા ઘરના આંગણામાં વહેતી હોય ને છતાંય જો એમાં સ્નાન ન કરી શકે તો એના જેવો કમભાગી, દુર્ભાગી બીજો જીવ કોણ હોય? તમે કથામાં બેસશો ને એટલે કથા આપોઆપ તમારામાં બેસશે. સમજાય છે ને? આપણે કથામાં બેસીએ ને એટલે કથા આપોઆપ આપણામાં બેસે. અને કથા સાંભળી રાખ્યા જેવી હોય છે. આપણે કહીએ છીએ કે અમે તો સ્વામી હવે શું કથા સાંભળે, બહુ કથાઓ સાંભળી નાખી. મોરારી બાપુની સાંભળી નાખી, મોટા મોટા સંતોની સાંભળી નાખી, રમેશ ઓઝાની સાંભળી નાખી, ડોંગરેજી મહારાજની સાંભળી નાખી. એમાંથી જો થોડીક રાખી હોત ને તો તારી દશા જ જુદી હોત. ભગવત કથાને સાંભળવાનો આગ્રહ રાખજો. મનને શુદ્ધ કરનારી, મનને પાવન કરનારી, ભગવાન સુધી લઈ જનારી આ ભગવત કથા છે. 9 દિવસ સુધી આપણે જે શાસ્ત્રનું શ્રવણ કરવાનું છે એ શાસ્ત્રને પહેલા જાણી લઈએ. જે શાસ્ત્ર આપણે 9 દિવસ સુધી સાંભળવું છે એ શાસ્ત્રનું નામ છે શ્રીમદ ભાગવત. મહર્ષિ વેદવ્યાસ રચિત આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે, જેના 12 સ્કંદ છે, 335 અધ્યાયો છે, 18,000 થી વધુ શ્લોકો છે. એવું વિશાળ, એવું મહાન અને ગહન અદ્ભુત આ શાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં મુખ્યત્વે ભગવાનના અવતારોની કથાઓ છે. સાથે સાથે ભગવાનના ભક્તો જે મહાન સૂર્યવંશી, ચંદ્રવંશી, યદુવંશી ઋષિ મુનિઓ જે થયા એમની કથાઓ છે. અને ભાગવતના હાર્દ સ્વરૂપ લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણચંદ્ર નારાયણની કથાઓ વિસ્તારથી આ શાસ્ત્રમાં લખેલી છે. આ ગ્રંથ એ મોક્ષ ગ્રંથ છે. શ્રીમદ ભાગવત એ કલ્પ વૃક્ષ છે. આ ભાગવતના આશ્રય થકી જેને જે વસ્તુની ઈચ્છા હશે એ આ કલ્પ વૃક્ષ થકી પૂર્ણ થશે. હમણાં સુધી ગામડામાં આ ભાગવતની જ્યારે જ્યારે કથા થતી ને ત્યારે બહેનો આ ભાગવતનો આંબો ગાતા. જે બહુ જ ગહન શાસ્ત્ર, 18,000 શ્લોકોનો આ શાસ્ત્ર બહુ જ ટૂંકમાં આપણા ગામડા એ બહેનોએ ભાગવત શું છે ને ગાયું છે. આંબો યખંડ ભુવનથી આંબો ગર્વિત છે. એ 6 અધ્યાયોની ભાગવતના મહિમાની કથાઓનો આપણે શ્રવણ કરીએ. ભાગવત શાસ્ત્રના મહિમામાં
મહાત્મા વિભાગમાં સૌથી પહેલા પરમાત્માનું ધ્યાનરૂપ મંગલાચરણ કરી અને ભાગવત શાસ્ત્રના મહાત્મા વિભાગનો પ્રારંભ થાય. મહાત્માનો સૌથી પહેલો શ્લોક બહુ અદ્ભુત. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. બતાવો કે જે સ્થાનમાં અમને કોઈ વિઘ્ન ના આવે. પિતામહ બ્રહ્માજીએ મનોમય ચક્ર આપ્યું છે કે આ ચક્રની પાછળ પાછળ તમે જાઓ, જે સ્થાનમાં આ ચક્રની ધાર બુઠી થાય એ સ્થાન તમારા માટે શ્રેષ્ઠ હશે. મનોમય ચક્ર કહેતા મનુષ્યનું મન. મનુષ્યનું મન એ નિરંતર વિચારોથી ભરેલું હોય છે. સારા નરસા જાતના અનંત વિચારો મનુષ્યના મનમાં અહર્નિશ ફરિયાદ કરતા હોય છે. આપણું મન વિચાર રહિત દશામાં હોતું જ નથી. અરે માણસ સૂવે છે ત્યારે સૂતો નથી, સૂતા સૂતા એ વિચારો કર્યા કરે છે. આપણને સ્વપ્ન આવે છે, શું છે? આપણા વિચારો છે. એ મનોમય ચક્ર કહેતા મનુષ્યના મનની વિચારધારાઓ, એ મનોમય ચક્ર આગળ ચાલે છે, ઋષિ મુનિઓની પાછળ પાછળ ચાલે છે. આમ કરતા કરતા ભારત વર્ષમાં એક જંગલમાં જ્યાં ચક્રએ પ્રવેશ કર્યો, એ જંગલમાં પ્રવેશતા વહેત નિમિષ માત્રમાં, નિમિષ કહેતા આંખનો પલકારો, આંખનો પલકારો જેટલી વારમાં થાય એટલી જ વારમાં, એટલા જ સમયમાં એ મનોમય ચક્રની ધારાઓ કુંઠિત થઈ એ સ્થાનને ઉત્તમ માની નૈમિષારણ્ય ક્ષેત્રમાં આ સર્વે ઋષિ મુનિઓ ભેગા થયા છે. નૈમિષારણ્ય ક્ષેત્ર એ કોઈ પ્રાકૃતિક સ્થાન નથી કે આ જગ્યા એનું નામ નૈમિષારણ્ય ક્ષેત્ર, એ કોઈ ભૂમિ નથી. નૈમિષારણ્ય ક્ષેત્ર એક માનવ મનની ભૂમિકા છે. આ ભગવાનની કથામાં, ભગવત ચરિત્રોમાં જ્યારે જગતના અન્ય પદાર્થોને વિસારીને જીવ આવશે ત્યારે જ એને ભગવત કથામાંથી કંઈક પ્રાપ્ત થશે. સર્વે ઋષિ મુનિઓ ત્યાં બેઠા છે. સૂતજીને વક્તા તરીકે સ્થાપિત કર્યા છે. શૌનકજી મુખ્ય શ્રોતા બન્યા છે. આમ તો હજારો ઋષિ મુનિઓ છે, પણ સૂતજી વક્તા બન્યા છે, શૌનકજી શ્રોતા બન્યા છે. અને શૌનકજીએ સૂતજીને હાથ જોડી પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ આપ કૃપા કરી અમૃત સ્વરૂપ એવી ભગવાનની કથા અમને કહો. જ્ઞાન અને વૈરાગ્યથી વૃદ્ધિ પામતી વિવેક બુદ્ધિ કઈ રીતે વધે એ કૃપા કરી અમને કહો. વૈષ્ણવજીઓ ભગવાનના ભક્તો માયાથી કઈ રીતે બચે એનો ઉપાય અમને કહો. કળિયુગમાં મનુષ્ય પ્રાયઃ અનીતિને દુરાચારને માર્ગે વળ્યો છે, ત્યારે એ કળિયુગનો જીવ શુદ્ધ કઈ રીતે બને એનો શ્રેષ્ઠ ઉપાય અમને બતાવો. અને છેલ્લો પ્રશ્ન એમ પૂછ્યો છે કે એવું કોઈ શાશ્વત સાધન બતાવો જે પવિત્રમાં પવિત્ર હોય, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય અને ભગવાનની પ્રાપ્તિ કરાવનારું હોય એવું સાધન અમને બતાવો. શૌનકજીનો પ્રશ્ન સાંભળી સૂતજી અતિ પ્રસન્ન થયા છે. કહેવા લાગ્યા છે, ઋષિવર આપનો પ્રશ્ન બહુ ઉત્તમ છે, પણ આ કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ માટેનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, પવિત્રમાં પવિત્ર ઉપાય સ્વયં સુખદેવજીએ સ્વમુખે
જે કહ્યો છે એ હું આપને કહું છું. કલિયુગમાં ભગવાનની પ્રાપ્તિનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ ઉપાય હોય તો એ આ ભાગવત શાસ્ત્ર છે. ભાગવતની કથા એ જ કલિકાલમાં શ્રેષ્ઠતમ ઉપાય છે. હે ઋષિવર, એક વખત જ્યારે નારદજી પણ મૂંઝાયા અને શ્રેષ્ઠતમ સત્કર્મની શોધમાં ફર્યા, ત્યારે આ જ શાસ્ત્રની કથા સનકાદિકોએ નારદજીને કહી સંભળાવી હતી. અતિ ભક્તિ પ્રમુખ એ આખ્યાનું આપને કહું છું. ભાગવતના મહાત્માની બે કથાઓ છે. એક છે ભક્તિ દેવી અને નારદજીની કથા, અને બીજી છે આત્મદેવ અને ગોકર્ણની કથા. શૌનકે પૂછ્યું છે, ગુરુદેવ, નારદજી તો વિચરણ કરનાર છે, એક સ્થાનમાં ટકી શકતા નથી, હંમેશા અસ્થિર છે, ક્યાંય સ્થિર રહેતા નથી, તો નારદજીએ સનકાદિકો પાસેથી આ કથા કઈ રીતે સાંભળી એ મને કહો. નારદજીનું આખ્યાન સુતજી શૌનકાદી ઋષિ મુનિઓને કહેવા લાગ્યા છે. હે ઋષિ મુનિઓ, એક વખત નારદજી બદ્રિકાશ્રમમાં ગયા છે. બદ્રિકાશ્રમમાં ભગવાનના અનંત મુક્તો સાથે સનકાદિકો પણ બદ્રિકાશ્રમમાં છે. નારદજીને બદ્રિકાશ્રમમાં આવેલા જ્યારે સનકાદિકોએ જોયા, નારદજીને અતિ ઉદાસ જોયા છે. મુખ મ્લાન થયું છે, ચિંતામાં છે, દુખી છે. સનકાદિકોએ નારદજીને પૂછ્યું છે, ઋષિવર, આપ ચિંતામાં શા માટે છો? શું કામ દુખી છો? ત્યારે નારદજી સનકાદિકોને કહેવા લાગે છે, હે ઋષિવર, હું આપને શું કહું? પૃથ્વીલોકને ભારત વર્ષ શ્રેષ્ઠ જાણી હું ભારત વર્ષમાં તીર્થોની યાત્રાએ ગયો હતો. નારદજી પોતાની કથા સનકાદિકોને કહી રહ્યા છે. પણ જ્યારે ભારત વર્ષમાં ગયો ત્યારે કળિયુગના પ્રભાવને કારણે મેં સર્વત્ર અધર્મ જોયો, તીર્થોને અપવિત્ર થયેલા જોયા. એવામાં ફરતા ફરતા નારદજી વૃંદાવનની પાવન ભૂમિ ઉપર આવ્યા છે. વૃંદાવનની પાવન ભૂમિ ઉપર નારદજી જ્યારે આવ્યા છે, એ યમુનાના કિનારે નારદજીએ એક વિચિત્ર વસ્તુ જોઈ છે. એક વૃક્ષ નીચે એક યુવાન રૂપવતી સ્ત્રી બેઠી છે. એના ખોળામાં સાવ શરીર સુકાઈ ગયું છે, બેભાન થયા છે, મૃત્યુની છેલ્લી ઘડીએ પહોંચ્યા હોય એવા બે વૃદ્ધ પુરુષો સૂતેલા છે. ચારે બાજુ અનેક સ્ત્રીઓ એમની સેવામાં છે. એથી વિશેષ પેલી યુવાન સ્ત્રી પોતાના ખોળામાં સૂતેલા બે વૃદ્ધ પુરુષોને જગાડી રહી છે. હે મારા દીકરા જ્ઞાન તું જાગ, હે મારા દીકરા વૈરાગ્ય તું જાગ, હે પુત્ર જ્ઞાન તું જાગ, હે પુત્ર વૈરાગ્ય તું જાગ. આ દ્રશ્ય જ્યાં નારદજીએ જોયું, નારદજીને બહુ મોટું આશ્ચર્ય થયું. આ શું? એક યુવાન સ્ત્રી છે, એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે, અને છતાંય આ યુવાન તરુણી સ્ત્રી પેલા બંને પુરુષોને મારા દીકરા જ્ઞાન તું જાગ, મારા દીકરા વૈરાગ્ય તું જાગ આમ પોકાર કરી રહી છે. બહુ મોટું આશ્ચર્ય છે. નારદજી ત્યાં ગયા છે. ભક્તિ દેવીએ નારદજીને જોયા છે, ઉભા થઈ વંદન કર્યા છે. નારદજીએ પૂછ્યું છે, દેવી આપ કોણ છો? શા કારણથી દુખી છો? ઋષિવર, મારું નામ ભક્તિ દેવી છે, અને અમારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે, સાવ કૃશ થયા છે. આમ કઈ ભક્તિ દેવી પોતાનું આખ્યાન નારદજીને કહેવા લાગ્યા છે. હે નારદજી, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ કર્ણાટકમાં કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં ક્યાંક થોડીક વધતી ઘટતી ચાલી, અને ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતમાં આવીને હું સાવ જીર્ણ થઈ ગઈ.
આ મારા બંને પુત્રોને માંડ માંડ સાથે લઈ આ વૃંદાવનની ભૂમિમાં જ્યાં મેં પ્રવેશ કર્યો, વૃંદાવન એ ભક્તિની ભૂમિ છે, ગોપીઓના પ્રેમની ભૂમિ છે. આ વૃંદાવનમાં આવતા હું તો તરુણ થઈ, પણ મારા બંને પુત્રો હજી આ અવસ્થામાં છે. નારદજી ભક્તિ દેવીને કહે છે, દેવી આ કળિયુગનો પ્રભાવ છે. કળિયુગમાં જ્ઞાન વૈરાગ્યને કોઈ પૂછનારું રહ્યું નથી, માટે બંને વૃદ્ધ થયા છે. કળિયુગમાં ભક્તિ પ્રધાન છે, માટે આપ આ પ્રકારે રહ્યા છો. ભક્તિ દેવી હાથ જોડ્યા છે, ઋષિવર ગમે તેમ કરો, મારા બંને પુત્રો જીવિત થાય, હોશમાં આવે, ભાનમાં આવે, સાજા થાય, એવો કઈ ઉપાય આપ મને બતાવો. નારદજી કહે છે, ભક્તિ દેવી આપ ચિંતા ન કરશો, હું જરૂર તમારા બંને પુત્રોને જાગૃત કરીશ. નારદજી અનેક પ્રયત્નો, વેદના, ગીતાના અનેક શ્લોકો એ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં ગાયા છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા નથી. નારદજી ચિંતામાં પડ્યા છે. એ જ સમયે આકાશવાણી થઈ છે, હે નારદજી, તમે કંઈક એવું સત્કર્મ કરો, એ સત્કર્મના પ્રતાપે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે. આકાશવાણીએ પણ સત્કર્મ કરવાનું જ કહ્યું, શું કરવું એ ઉપાય ન બતાવ્યું. નારદજી ઠેક ઠેકાણે ઋષિ મુનિઓ પાસે ફરવા લાગ્યા છે. એવો ઉપાય બતાવો કે વેદોના ઘોષ દ્વારા, પુરાણોને ઉક્તો દ્વારા પણ જે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત ન થયા, એ જ્ઞાન અને વૈરાગ્ય કયા સત્કર્મથી જાગૃત થાય. નારદજીએ પૃથ્વીવરના અનેક ઋષિ મુનિઓ, વિદ્વાનોને પૂછ્યું છે, પણ બધાએ મૂંઝાયા છે કે જેનો જવાબ નારદ જેવા મહર્ષિને નથી આવડતો, એનો જવાબ આપણે કઈ રીતે આપીએ. સર્વત્ર ક્યાંયથી જવાબ ન મળતા ઉદાસ થયેલા નારદજી મનમાં નિર્ણય કર્યો કે બસ હવે તો જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી તપ કરી સ્વયં ભગવાન પાસે જ જવાબ માંગુ. તપની આશાથી નારદજી બદ્રિકાશ્રમમાં આવ્યા છે. બદ્રિકાશ્રમમાં નારદજી અને સનકાદિકોનો મેળાપ થયો છે. નારદજી કહે છે, બસ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય એવા ઉપાયની શોધમાં હું આવ્યો છું. સનકાદિકો હસતા હસતા કહે છે, અરે નારદજી, એ ઉપાય તો આપે જ સ્વયં વ્યાસજીને બતાવ્યો, તો આજે તમે ભૂલ્યા છો. શ્રીમદ ભાગવતની કથા એ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સર્વેને પોષણ કરનારી છે. તો ઋષિવર કૃપા કરી આપ મને ભાગવત ન કહો. જરૂર. સનકાદિકો નારદજીને એ ભાગવત શાસ્ત્ર અને ભાગવત શાસ્ત્રના મહિમાની કથા કહેવા માટે તૈયાર થયા છે. નારદજી, સનકાદિકો સર્વે ગંગાના કિનારે હરદ્વારમાં આનંદ ઘાટ નામનું પવિત્ર સ્થાન ત્યાં આવ્યા છે. હજારો ઋષિ મુનિઓ આજુબાજુમાં જેમને જેમને સમાચાર મળ્યા સર્વે પણ ત્યાં આવ્યા છે. વિશાળ સભા ભરાઈને બેઠી છે. સનકાદિકો નારદજીને કહે છે, હે નારદા, ભાગવત શાસ્ત્રનો મહિમા પણ કોઈ જો ભાવથી સાંભળે તો મુક્તિનો અધિકારી બની જાય. આ ભાગવત શાસ્ત્રથી કોઈ વસ્તુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ આ ભાગવત થકી છે. આદિ વ્યાધિની ઉપાધિ ત્રણેય તાપોની શાતા આ ભાગવતથી છે. આ ભાગવત શાસ્ત્રથી કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. આમ જ આ ભાગવતનો મહિમા સ્વયં સનકાદિકો નારદજી આગળ ત્યાં ગાઈ રહ્યા છે. એ જ સમયે મહાન આશ્ચર્ય થયું છે. શુતજી શૌનકાદિ મુનિઓને કહે છે, હે મુનિઓ, હજી તો ભાગવત શાસ્ત્રનો પ્રારંભ પણ નથી થયો, ક્યાં બાજુથી ટોળામાં નાચતા કૂદતા ગાતું ગાતું કોઈ ભક્તજનોનું ટોળું આવી રહ્યું એવું દેખાણું. સર્વે સભાજનોની દ્રષ્ટિ ત્યાં ગઈ, ત્યાં તો સ્વયં મહારાણી ભક્તિ દેવી ભગવાનના નામનું ગુણગાન કરતા કરતા પોતાના બંને જે મૃતપ્રાય થયેલા, વૃદ્ધ થયેલા, અશક્ત અને બેહોશ થયેલા બંને પુત્રો સજાગ થઈ જ્ઞાન વૈરાગ્યને પોતાના સર્વે અંગોને સાથે લઈ ભક્તિ દેવી ભગવાનના નામનું ગુણગાન કરતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
કીર્તન કરતા કરતા જ્યાં ભાગવત શાસ્ત્રનો મહિમા ગવાઈ રહ્યો છે ત્યાં આવ્યા છે. ભક્તિ દેવીને પ્રત્યક્ષ જોઈ સર્વે અતિ પ્રસન્ન થયા છે. પધારો દેવી પધારો. ઉત્તમ સ્થાન આપ્યું છે. સુતજી શૌનકાદી મુનિઓને કહે છે, હે મુનિઓ, જે શાસ્ત્રની કથા થવાની છે એ શ્રવણ માત્રથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. એવી અદ્ભુત, એવી અલૌકિક, એવી મહાન આ ભાગવત કથા છે. આ ભાગવતથી અનેક જીવાત્માઓ પોતાના મનવાંછિત ફળને પામ્યા છે. સુતજી શૌનકાદી મુનિઓને કહે છે, હે મુનિઓ, આ શાસ્ત્રથી કશું જ અપ્રાપ્ય નથી, કશું જ દુર્લભ નથી. અરે મોક્ષ ગતિની પ્રાપ્તિ, જે કદાચ જીવાત્મા માટે અઘરામાગરી વસ્તુ છે. મનુષ્ય દેહ મળ્યા પછી શ્રેષ્ઠતમ પ્રાપ્તિ જો કોઈ હોય તો એ મોક્ષની પ્રાપ્તિ છે. અને મોક્ષની પ્રાપ્તિ પણ આ ભાગવત દ્વારા થાય છે. આ ભાગવતના આશ્રયથી અધમમાં અધમ, પાપીમાં પાપી, દુષ્ટમાં દુષ્ટ એવો જીવાત્મા પણ આ ભાગવત શાસ્ત્ર દ્વારા મોક્ષ પદને પામે છે. હસતા હસતા સૌનકજી કહે છે, ગુરુદેવ, મોક્ષ પામે છે એવું કહો છો, પણ આજ સુધી કોઈ મોક્ષ પામ્યું છે ખરું? અરે શૌનક, હજારો જીવાત્માઓ આ ભાગવત શાસ્ત્રના આશ્રય દ્વારા મોક્ષને પામ્યા છે, પણ છતાંય લે એક કથા હું આપને સંભળાવું છું. આ ભાગવત શાસ્ત્રની તાકાત કેટલી છે, આ ભાગવતની કથામાં કેટલો પાવર છે, એ મહાત્માની આ કથા છે. તુંગભદ્રા નદીના કિનારે એક નગર છે. એ નગરમાં આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહે છે. આત્મદેવ બહુ વિદ્વાન છે, જ્ઞાની છે, વેદો શાસ્ત્રો પુરાણોના જાણકાર છે. એમના પરિવારમાં એમની સાથે એમની પત્ની ધુંધલી રહે છે. આત્મદેવ અને ધુંધલી બંને સુખેથી પોતાના સંસારમાં રહે છે. ભક્તજનો, આ ભાગવત શાસ્ત્રની જે પણ કંઈ કથાઓ છે એ કથાઓ માત્ર ઐતિહાસિક કે ભૂતકાળમાં ઘટી ગયેલી ઘટનાઓ નથી. આ કથા એવું નથી કે આજથી 5-7 હજાર વર્ષ પહેલા કોઈ આત્મદેવ નામે એક બ્રાહ્મણ થયો, એના જીવનમાં આવી ઘટનાઓ ઘટી ગઈ. માત્ર આત્મદેવની જ નહીં, સમગ્ર ભાગવતની જે પણ કઈ કથાઓ છે એ બધી જ કથાઓ આપણા સર્વેના જીવનની કથાઓ છે. આત્મદેવ કોઈ ભૂતકાળ નથી. આત્મદેવ ભૂતકાળમાં જન્મી ગયેલો, મૃત્યુ પામ્યો અને ભાગવતના માધ્યમ દ્વારા પૂર્ણ થયેલું કોઈ પાત્ર નથી. આત્મદેવ આજે આપણી વચ્ચે છે, લાખો કરોડો વર્ષો સુધી આપણી વચ્ચે રહેશે. આ ભાગવતની કથાઓ જ્યારે સાંભળશો ને, તે દરેક કથાઓ ક્યાંક ને ક્યાંક આપણને સ્પર્શ કરશે. આપણને એમ લાગશે કે નહીં, આ મારી જ કથા છે, આ મારું જ જીવન ગવાઈ રહ્યું છે, આ મારી જ મુશ્કેલીઓ અહીં સમાજમાં જાહેરમાં ગવાઈ રહી છે.